શ્રદ્ધા જોઈએ, વિશ્વાસ જોઈએ. આ દ્રૌપદીને વસ્ત્રહરણ કરતો તો દુશાસન, અને સાડી ખેંચ ખેંચ કરે. એક તો બિચારી રજસ્વલા હતી, આવી દશામાં એને લઈ આવ્યા. ત્યાં ભારતના ઇતિહાસની સૌથી કલંકિત ઘટના છે. એક પુત્ર વધુનું બધા જ સાસુ સસરા બધાની હાજરીમાં થયેલું ઘોર અપમાન છે. હિન્દુત્વનું, સનાતનને માથે કલંક છે. કારણ કે ધૃતરાષ્ટ્ર આંધળો, પેલો ભીષ્મ પિતામહ અર્થસ્ય વૈ પુરુષો દાસઃ બોલે જ નહીં. આપણે કેટલા ટકા? દુર્યોધનનું ખાતો તો એટલે એ બોલે નહીં. દ્રોણાચાર્ય ચૂપ થઈ ગયા, કોઈ કશું બોલી શકતા નથી. અને દ્રૌપદીએ પહેલા પાંડવો સામે જોયું, યુધિષ્ઠિર સામે. યુધિષ્ઠિર નીચે જોયું, કારણ કે જુગારમાં પોતાની જાતને જ હારી ગયા હતા, દ્રૌપદીને હારી ગયા હતા. ભીમ, અર્જુન, નકુલ, સહદેવ કોઈ મદદ ના કરે. અને પેલો કર્ણ તો પાછો આમ આમ કરી પેલું કર્યું. દુશાસન બધાએ અહીંયા બેઠ, મારી બાજુ બેહાડ્યું, મશ્કરી બધી કરી. ધૃતરાષ્ટ્ર વિનંતી કરી બધી. પછી છેવટે દ્રૌપદીએ હાથેથી આમ છેડો પકડ્યો ખેંચવાનો, પણ દુશાસનમાં 10,000 હાથીનું બળ હતું. 10,000 હાથીનું બળ. બાઈ માણસ બિચારી કેટલું ખેંચી શકે. અને હાથમાંથી છેડો છટક્યો અને પછી દાંતમાં ભરાયું. સાડીનો પાલો, એ દાંતેથી આપણે અમુક ગાંઠ ખોલતા, પેલા દાંતેથી ખોલતા, તો દાંતમાં છેડો ભરાયો કે કદાચ લાચ બચી જાય. દાંતમાંથી એ છેડો જ્યો છટક્યો ને, હે ગોવિંદ, હે ગોપાલ, રાખો લજ્જા મોરી, રાખો શ્યામ હરી. લજ્જા મોરી, રાખો શ્યામ હરી. સુરદાસે અદભુત પદ છે, સાંભળવા જેવું છે, બહુ જ સરસ પદ છે. દ્રૌપદી બોલ્યા કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, અને અંદરથી અવાજ આવ્યો. હા, આપણે છે બહારથી અવાજ આવે છે. લિફ્ટ બંધ થઈ પછી જે આવે ને એ અંદર નો કે ક્યાંક હલવાઈ કહેવાય અવાજ આવે ને, આ એવો અવાજ આવવો જોઈએ. બાકી તો કડા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શું થયું? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એમ ના ચાલે. આ ઘણા માણસ ફેરવતા ફેરવતા ચા મૂકી કે નહીં, સમજાય સમજાય સમજાય, ચા મૂકજો. છોકરો ગયો એમ સમજાય ચાલતું હશે. એકવાર ભગવાનનું નામ લેવાનું શરૂ કર્યું પછી બધું જ ભૂલી જવાનું. એકદમ નરેન્દ્ર મોદી કેદારનાથની ગુફામાં કેવા જતા રહ્યા હતા, આમ પહેરીને ભગવું કપડું પહેરીને 4-5 દાડા સુધી બેસી રહ્યા હતા. અત્યારે ધ્યાન જ કરવાનું, જે વખતે જે બેઠા હોય એ જ કરો. ઘણા સત્યનારાયણની કથા ગોઠવે પણ પોતે બેહે જ નહીં. હા, એ શીરો જ બનાવતા હોય કે સત્યનારાયણની કથા ફળી નહીં. હું ફળે? તું શીરામાં જ પડ્યો તું. ભાગવત બેહાડે કોના પાછળ? મરી ગયેલા પાછળ. મરી ગયેલા તો હારું જ છે જ્યાંથી તમે છોડ્યા. હવે જીવતાનું હારું થાય એના માટે કથા બેહાડો, એના માટે કથાની જરૂરિયાત છે. તો મંત્ર વિશ્વાસ સાથે, પૂર્ણ વિશ્વાસ. આપણને બીજા બધા વિશ્વાસ હોય છે, ઇલેક્ટ્રિક બોર્ડમાં વિશ્વાસ હોય, પાસવર્ડમાં વિશ્વાસ હોય. કેમ કે મારા ફોનમાં આ પાસવર્ડ ના કોડ ફૂલશે તો આમ નાખે. લિફ્ટમાં એ પાસવર્ડ આવે છે, ઘણી વાર લિફ્ટમાં પાસવર્ડ આવે છે. તો ભગવાન સુધી પહોંચવાનો પાસવર્ડ એટલે ભગવાનનું નામ. ઇટ ઇઝ ધ પાસવર્ડ ઓફ લોર્ડ. ભગવાન સુધી પહોંચવાનો પાસવર્ડ છે. તે દ્રૌપદી કૃષ્ણ બોલ્યા, અંતરત જ કૃષ્ણ ભગવાને તથાસ્તુ આખી આસોપાલો લિહાડ્યો. ચાલુ 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 ચાલુ. દુશાસન ખેંચી ખેંચી થાકી ગયો. 6 પેક બોડી હતી તો એ બાવડા રહી ગયા, હેઠો પડી ગયો, બેભાન થઈ ગયો. અને હાડલા ખૂટે જ નહીં હારા. આખા હદર બજાર ને પેલું બધા બધા છે ને તમારે હીરાપન્ના ને શું છે આરજીસ ની હાડીઓ વાડીઓ બધી ઢગલા બંધ આવી ગઈ તો એ પૂરી જ ના થાય. પછી તો પ્રસંગ સચવાઈ ગયો. પછી છે ને દ્રૌપદી કૃષ્ણ ભગવાન ભેગા કરતા હતા. એમાં દ્રૌપદીએ કૃષ્ણ ભગવાનને કીધું કે ભગવાન તમે આ મદદ કરો છો પણ ટાઈમ નથી આપતો. કેમ આવું બોલે છે કૃષ્ણ? દ્રૌપદીનું બીજું નામ શું હતું? કૃષ્ણ. ભગવાન એને કૃષ્ણ કઈ બોલાવતા. એમની સખી હતી, બહુ લાડકી હતી દ્રૌપદી ભગવાનની. કે કૃષ્ણ કેમ આવું કહે છે? એ કે મારું વસ્ત્રાહરણ થતું હતું, મારી લાજ જતી હતી, અને તમે મારા રક્ષક જેવા છો, તો છેલ્લે સુધી તમે આયા નહીં.
ભગવાન કે હું બહાર વેઇટિંગ રૂમમાં જ બેઠો, હું રાહ જોતો તો તું મને યાદ ક્યારે કરે? પણ તે પેલા ધૃતરાષ્ટ્ર, ભીષ્મ બધા અમે જોયું, પાંડવો અમે જોયું, છેવટે તારા હાથની તાકાત અજમાઈ, તારા દાંતની તાકાત અજમાઈ, બધું જ કામ ના લાગ્યું, પછી તું કૃષ્ણ બોલીશ. મોડું મેં નથી કર્યું, યાદ કરવામાં તે મોડું કર્યું છે. તારી પ્રાયોરિટીમાં હું નહોતો. પ્રાયોરિટીમાં આપણે ભગવાન હોતા જ નથી. પેલા બીજા બધા જ પ્રયત્નો કર કરે. પ્રયત્ન કરવાના, પણ ભગવાનને યાદ કરીને પ્રયત્ન કરવા. બીજું એક વાક્ય, અદ્ભુત વાક્ય બોલું છું, સાંભળજો. ભગવાનની કૃપા વગર પ્રયત્ન પણ ફળતા નથી. આપણે પ્રયત્ન કરી શકીએ છીએ ને પુરુષાર્થ કરી શકીએ છીએ, એ ભગવાનની કૃપા. આજે હું હાથ આમ કરું છું, હવે જો લકવો થઈ જાય તો પકડી માખો ના ઉડાડી શકાય. માખો ના ઉડે, ના કઈ લૂછાય નહીં, કો કઈ લૂછી આમ આમ થાય. એટલે કે બહુ ડાપણ ન કરવું કે બધું પુરુષાર્થ થી થાય છે. કશું પુરુષાર્થ થી થતું નથી. પુરુષાર્થ પણ ભગવાનની કૃપાથી થાય છે, એમના આશીર્વાદથી થાય છે. અને મંત્ર તો બધાને ખાસ વિનંતી છે કે ભગવાનનું નામ, હવે પ્રેક્ટિકલ છેલ્લે કહી દઉં, જેમ દ્રૌપદીને ફળ્યું, વાલિયાને ફળ્યું, અજામિલને ફળ્યું, ભગવાનનું નામ લેવું. એટલે ફિલ્મોના ગીતો સાંભળ કરે, સૈયારાન ભૈયારાન ભૈયારાન, અને એને યાદ કર કરે. આ ભગવાનનું નામ યાદ આવી જશે ને છેલ્લે ક્ષણે યાદ આવી ગયું. ગીતામાં કૃષ્ણ ભગવાન લખે છે, મામ અનુસ્મર યુદ્ધચ્ય, મને અનુસ્મરણ કર ને યુદ્ધ કર. એટલે યુદ્ધ કરતી વખતે કૃષ્ણ યાદ કરવાના હોય. ગીતા વાંચજો, કૃષ્ણ ભગવાન કહે છે મારું સ્મરણ કર, મારું રટણ કર અને યુદ્ધ કર. આ રીતે યુદ્ધ કરવાનું છે. રટણ, ભગવાનનું સ્મરણ, ભગવાનનું નામ લો. આ રોડ પર એક્સિડન્ટ થાય, કોઈ બાળ મંડળ પ્રશ્ન, રોડ પર એક્સિડન્ટ થાય તો કયો નંબર ડાયલ કરવાનો? 108. 108. પણ ઘરમાં તમારા મમ્મી પપ્પા ઝઘડે તો કયો નંબર ડાયલ કરવાનો? હે, ઉભો થઈને બોલ, ઉભો કર. 100. તાર મમ્મી પપ્પા ઝઘડે છે, સાચું બોલશે. હા યાર, પ્લીઝ યાર. ક્યારેક આમ તું સ્કૂલે જાય ત્યારે પછી મને ક્યાં ખબર નહીં. હોશિયાર માણસ છે, બરાબર પકવેલું છે. સરસ. તારે ઝઘડે મમ્મી પપ્પા, ઉભો થા, ઉભો થા, અહીંયા માઇકમાં બોલ. રોજ. રોજ ઝઘડે. અમારા છે ને સીબીઆઈ એજન્ટ છે ને બાળકો હોય છે. અમારે કોઈ પણ ઘરની ડિટેલ જાણવી હોય ને એટલે બાળકોને જાણી લેવા. એમાંથી ખબર પડી જાય કે ઘરમાં કોનું ચાલે છે, શું થાય છે. થાય ગૃહસ્થાશ્રમમાં નાનો મોટો ઝઘડો તો થાય, પણ છૂટાછેડા ના થાય. અને માપનું ઝઘડો, જેથી આજુબાજુવાળાને બોલાવવા ના પડે. આપણે થોડો મીઠો ઝઘડો તો થવો જ જોઈએ, તો મજા આવે. માપનો પણ રીસાવી જઈ પછી પિયર જતા રહે, પાછા બનાવવા પડે, વકીલ રોકવા પડે, એવું બધું નહીં. પણ ખાસ એ છે કે મંત્રમાં તાકાત છે. 108 પેલું કામ લાગે, પણ ઘરમાં ઝઘડો થાય ને ત્યારે આ 108 કામ. આ શું છે? 108 છે. ભગવાનના નામ, સહજાનંદ નામાવલી, જન્મંગલ નામાવલી, ભગવાનના નામ લો, સ્મરણ કરો. આ મોટી ઉંમર વાળા ભાભાઓ, આ ભાભા છે ને એક છોકરાને ઘેરથી બીજા છોકરાને ઘર ફેરવે કે માળા ફેરવો. અમુક મોટી ઉંમર વાળા તારા કોથારી ફેરવે છે, માળા ફેરવો. બધાય નાના મોટા બધાય માળા ફેરવાય. આઈસીઆઈસી બેંકના ચેરમેન કામત સાહેબ હતા. આખો ભારતનો વડો કામત સાહેબ, આઈસીઆઈસી બેંક પ્રમુખ સ્વામી મહારાજે માળા આપી. દિલ્હી અક્ષરધામના ઉદ્ઘાટનમાં મનમોહનસિંહને ડોક્ટર સ્વામીએ માળા લીધી, પ્રમુખ સ્વામી હાર કરાયો અને ડોક્ટર સ્વામી માળા લઈને ગયા અને પહેરાવા ગયા. હવે આવડું બડું પાકડું માળા જાય કેમ નહીં? અમે બધાને માળા જ આપીએ છીએ.
અમે સંતો ગળામાં જ માળા રાખીએ છીએ. સાહેબ ફ્રી પડે માળા ફેરવવાની જ આ કમાણી છે.